હાલો, કેમ છો બધા? મજામાં? બધાને મારા જય શ્રી કૃષ્ણ. ગુલાબી ઠંડી ચાલુ થઈ ગઈ છે. બધાના ઘરમાં ચક્કી બનતી હશે. ઘણા લોકો બહારથી પણ તૈયાર ચક્કી લઈ આવતા હોય છે. તો આજે મારી ફેવરેટ ચક્કી બનાવીએ છીએ આપણે. મને આ ચક્કી બહુ ભાવે છે. તો ચક્કીમાં વાત આવે ને તો મને ટોપરાની ચક્કી બહુ ભાવે છે. તો આજે હું મારી ફેવરેટ ચક્કી છે ને એ તમારી સાથે શેર કરું છું કે હું કેવી રીતે બનાવું છું. તો મેં આગળ ઘણા બધા ચક્કીના વિડીયો અપલોડ કરેલા છે. ઘણા બધા વસાણા છે, અડદિયા છે, ગુંદર પાક છે, ખજૂર પાક છે, ચક્કી છે, મમરાના લાડુ, તલના લાડુ, ઘણી બધી વેરાયટી આપણે આગળ અપલોડ કરેલા જ છે વિડીયો. તમને જોવા હોય તો તમે જોઈ શકો છો. તો આજે આપણે ટોપરાની ચક્કી બનાવીએ છીએ. માર્કેટ કરતાં સસ્તી અને સારી બને છે અને ઘરમાં બને છે તો તમને મજા આવે ત્યારે તમે બનાવી શકો છો. તો તેના માટે આપણે સિલોની કોપરો જે કહેવાય છે, ટોપરાનું ખમણ જે તૈયાર મળે છે એ જ લીધું છે મેં. સાથે મેં ગોળ લીધું છે. હવે 1 વાટકી ટોપરાનું ખમણ હોય તો આપણે અડધીથી પોણી વાટકી ગોળ તમે લઈ શકો છો. મીઠાશ તમારા વધુ ઓછું તમારા પ્રમાણે કરી શકો છો. કોઈને બહુ મીઠું ભાવતું હોય છે, કોઈને ઓછું મીઠું ભાવતું હોય છે. સાથે દળેલી ખાંડ છે અને ખાવાની સોડા છે. હવે આટલીક વસ્તુથી આપણે એક ચક્કી ઘરે બનાવશું કે બજારમાં બને એનાથી સરસ બને છે. તો પહેલાં આપણે જે ટોપરો છે એને ડ્રાય રોસ્ટ કરવાનું છે. એ રોસ્ટ કરી લઈએ પહેલાં. એના પહેલાં જે જગ્યાએ આપણે પાથરશું એ જગ્યાને આપણે તેલથી ગ્રીસ કરી લેવાની છે. હવે તમારા પાસે સિલિકોન મેટ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો છો. પણ હું તો પ્લેટફોર્મ ઉપર જ એકદમ સરસ ધોઈ અને સાફ કરીને પ્લેટફોર્મ ઉપર પાથરું છું કે આપણે એક સરખું વજન દઈને પાથરી પણ શકીએ અને જેટલી આપણે જોઈએ ને એટલી ઝીણી આપણે કરી શકીએ. તો મેં પ્લેટફોર્મ ઉપર તેલ લગાવ્યું છે. ઘી નથી લગાવવાનું. ઘી લગાવવાથી શિયાળામાં ઘી થીજી જાય છે, પણ તેલ લગાવવાથી તમારી ચક્કી એકદમ ઇઝીલી ઉખડી પણ જાય છે. તો આપણે પહેલાં ટોપરાને ડ્રાય રોસ્ટ કરી લઈએ. કોઈ પણ એક વાસણ લઈ ને એમાં આપણે આ ટોપરું છે એને આપણે થોડુંક શેકી લેશું. એને ધીમા તાપે શેકવાનું છે. બહુ ફાસ્ટ ગેસે નથી શેકવાનું, નકર બળી જશે. થોડુંક શેકાઈ જાય પછી આપણે એ જ પેનમાં આપણે એનો ગોળનો પાયો જે બનાવવાનો છે એ બનાવશું. હવે ઘણા લોકો ખાંડની પણ બનાવે છે, પણ હું ગોળની બનાવું છું. ગોળનો ટેસ્ટ સરસ આવે છે. ખાંડ કરતાં ગોળ હેલ્ધી પણ છે અને ગોળથી ચીક્કી સરસ પણ બને છે, ટેસ્ટી પણ બને છે. તો આપણે ગોળથી જ બનાવશું. થોડુંક ટોપરું શેકવાથી એનો ટેસ્ટ એનહાન્સ થાય છે કે એનો ટેસ્ટ જે છે ટોપરાનો એ ઉભરીને આવે છે તો સરસ લાગતું હોય છે. હવે આની જગ્યાએ તમે ટોપરાની ચીર કરી અને એ પણ લઈ શકો છો. જે લાંબી લાંબી કાતરી કરીને આપણે બનાવીએ છીએ એ પણ તમે બનાવી શકો છો. પણ અત્યારે આપણે આ તૈયાર ટોપરાનું ખમણ મળે છે એમાંથી જ બનાવશું. ટોપરો શેકાશે એટલે તમને પોતે જ ખ્યાલ આવી જશે કે શેકાઈ ગયું છે. સુગંધ આવશે સરસ મજાની એમાંથી. બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને સોડાનો ઉપયોગ કરવાથી તમારી ચીક્કી બાર જેવી સફેદ પણ બનશે અને ક્રન્ચી પણ બને છે. એટલે સોડાનો ઉપયોગ કરવાનો છે. ચપટી એક આપણું ટોપરું શેકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આપણે એને બાઉલમાં લઈ લઈએ. હવે આપણે 1 ચમચી જેટલું પાણી લઈ અને ગોળનો પાયો કરવાનો છે. હવે ગોળ ઉમેરી દેશું અને ગોળનો પાયો સરસ થાય ત્યાં સુધી આપણે એને મેલ્ટ કરી અને પાયો કેવી રીતે થાય એ હું તમને બતાવું છું. મેં આગળ પણ બધી ચક્કીમાં બતાવ્યું જ છે અને અત્યારે પણ તમને બતાવીશ કે કેટલો એનો ક્રન્ચી પાયો જોઈએ છે કે કેટલું એનું પાયો કેવી રીતે બને એ પણ હું તમને બતાવીશ ને કેવી રીતે ચેક કરવું. તો આપણે ગોળને સરસ પહેલાં મેલ્ટ કરી લઈએ. ગોળને સતત હલાવતા રહેવાનું છે. બળી ન જાય એ ખાસ ધ્યાન રાખજો. જો બળી જશે તો તમારા ચક્કીનો ટેસ્ટ ખરાબ થઈ જશે. એટલે સતત એને આપણે હલાવતા રહેવાનું છે. ક્વોન્ટિટી તમારા પ્રમાણે તમે કરી શકો છો. 1 કિલો ટોપરાનું ખમણ હોય તો અડધોથી પોણો કિલો ગોળ તમે લઈ શકો છો. મીઠાશ તમારા ટેસ્ટ પ્રમાણે તમે લઈ શકો છો. વધુ ભાવતી હોય તો કિલો સામે કિલો લઈ શકો છો અને ઓછી ભાવતી હોય તો અડધો કિલોથી પોણો કિલો ગોળ તમે લઈ શકો છો. આપણું ગોળ સરસ મેલ્ટ થઈ ગયું છે. હવે આપણે થોડી થોડી વારે પાયાને ચેક કરતા રહેવાનું છે કે આપણું પાયું થઈ ગયું કે નહીં. એક પાણીનો બાઉલ લેશું. હજી આપણું નથી થયું. હજી આપણે ચાસણી અથવા પાયો સરખો નથી થયો.
એટલે આપણે હજી થોડીક વાર એને ગરમ કરવાનું છે. ગેસને મેં ધીમો રાખ્યું છે અને ફરીથી આપણે એને ચેક કરી લઈએ. આ સ્ટેજ ઉપર આપણે વારે ઘડી ચેક કરવાનું હોય છે, અથવા તમારો ગોળ પછી બળી જશે તો ટેસ્ટ ખારો થઈ જશે. હવે આપણો પાયો સરસ તૈયાર થઈ ગયો છે. ગોળ તમે જોઈ શકો છો તૂટી જાય છે અને ક્રન્ચી અવાજ પણ આવે છે. આ સ્ટેજ ઉપર આપણે ગેસને બંધ કરી દેવાનું છે. મેં આગળ પણ બતાવેલું જ છે. અને આપણે ચપટી એક સોડા ઉમેરી, ખાવાની સોડા ઉમેરવાથી ગોળનો કલર પણ વ્હાઈટ થશે અને ચક્કીમાં ક્રન્ચીનેસ આવે છે એ ક્રન્ચીનેસ પણ એનાથી જ આવશે. તો તમે જોઈ શકો છો ગોળનો પાયો એકદમ સરસ વ્હાઈટ થઈ ગયું. મેં ગેસ બંધ કરી નાખ્યું છે અને જે ટોપરાનું ખમણ આપણે રાખ્યું હતું શેકીને એ લઈ લેશું અને 1 ચમચીથી 2 ચમચી આપણે સુગર ઉમેરી દીધી છે. અને આ સ્ટેજ ઉપર ફટાફટ આપણે કામ કરવાનું છે, નકર બળી જશે. હવે તમને આમાં ખાંડની ચક્કી બનાવી હોય તો તમે ખાંડનો પાયો કરીને બનાવી શકો છો, પણ ગોળ હેલ્ધી છે એટલે શિયાળામાં ગોળ ખાવો બહુ જરૂરી છે. તો આપણે એને પાથરી લેશું. તો આપણે મિશ્રણને પ્લેટફોર્મ ઉપર લઈ લીધું છે. એકદમ સરસ એને આપણે પહેલાં ભેગું કરી અને આપણે જેટલી ઝીણી વણવી હોય ને એટલી ચક્કી આપણે ઝીણી વણી શકીએ છીએ. ખાંડનો પાયો કરવો હોય તો તમે ખાંડનો પાયો પણ આવી જ રીતે ચેક કરી શકો છો, પણ શિયાળામાં ગોળની ચક્કી જ સારી લાગતી હોય છે તો એટલે હું ગોળની ચક્કી જ બનાવું છું. ગરમ બહુ છે, થોડુંક ધ્યાન રાખજો. થોડુંક ક્યાંક તમને એવું લાગે સાઈડ તૂટતી હોય તો તમે એને ફરીથી આવી રીતે વણી શકો છો. અને ઝીણી તમને જેટલી જોતી હોય એટલી તમે ઝીણી વણી શકો છો. કારણ કે આ પ્રોસેસ આપણે થોડીક જલ્દી જ કરવાની હોય છે. હવે આપણે અત્યારે જ એને કટ આપી દઈશું, નકર ઠંડી થઈ જશે પછી કટ મારવામાં થોડીક તકલીફ પડે છે. માર્કિંગ કરી દેવાની છે આપણે, એટલે આપણી ઠંડી થશે તો ફટાફટ કટ થઈ જશે. લોનાવાલાની ચક્કી બહુ જ ફેમસ છે, પણ એના કરતાં સરસ આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો હવે આપણે આને માર્કિંગ પણ કરી લીધું છે. હવે ઠંડી થાય પછી આપણે એને સર્વ કરીશું. તો આપણી ચક્કી એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મેં એકદમ ઝીણી વણી છે અને ઇઝીલી આપણી નીકળી પણ આવે છે. તેને એક આપણે પેલા પીસ કાઢી લેશું. ઠંડી થશે એટલે પોતે પીસ તમારા છૂટા પડી જશે, તમે જોઈ શકો છો. એકદમ સરસ. અને આપણે ઝીણી પણ એટલી જ વણી છે કે બજારમાં જે મળે છે ને, તમે કોઈને આપો છો ને તો પણ એ લોકોને ખ્યાલ નહીં આવે કે તમે ઘરે બનાવી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ઇઝીલી છૂટી પણ પડી જાય છે. ઠંડી થશે એટલે પોતે છૂટી થઈ જશે અને ક્રન્ચી પણ એટલી જ થઈ છે, તમે જોઈ શકો છો. સોફ્ટ પણ છે, ખાવાથી સોફ્ટ છે. તો આપણે સર્વ કરી લેશું આપણી ટોપરાની ચક્કી. તો મારી ફેવરેટ ચક્કી તૈયાર છે. આપણે ટોપરાની ચક્કી બનાવી છે, ઘરે બનાવી છે, બહુ સરસ બની છે અને ક્રન્ચી પણ છે અને ટેસ્ટી પણ છે. તો આ ચક્કીને પણ તમે બનાવીને આખો શિયાળો તમે એન્જોય કરી શકો છો. તો ચોક્કસ તમારા ઘરે આ રેસીપી બનાવજો. અને કોઈ પણ જાતની ચક્કી બનાવવામાં બહુ વાર નથી લાગતી, થોડાક ટાઈમમાં જ બની જાય છે. તો તમે પણ તમારા ઘરે આ ટોપરાની ચક્કી બનાવો. બધાને મારા જય માતાજી.